વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈઝ. તો જો શિવાની પાછી એ જગ્યાએ ઊભી રહી ગઈ છે ને એ બધી રોટલી શેકવા ચા કોફી અને મૂકી દીધા છે. એઝ યુઝ્યુઅલ આપણે પાણીની બોટલ છે બધી ભરી લઈએ. ફૂલ ગરમી છે હો. હે ફૂલ ગરમી છે. આજે ટીંગાણી હતી મતલબ બિચારી આમ ટીંગાઈ ન શકી જાજી વાર આમ પણ તોય ટોટલ આમ જોવા જા તો મેં 4 મિનિટ ટીંગાણી. ટોટલ 4 મિનિટ ટીંગાણી 15 સેકન્ડ 10 સેકન્ડ 12 સેકન્ડ 9 સેકન્ડ છેલ્લે ખાલી હવે 1.5 મિનિટમાં. એની પહેલા 30 સેકન્ડ કેમ જ થઈ ગઈ? હા પણ તોય કેપેસિટી પછી ઓલી ઊંધી ટીંગાણી એનું કઈ નહીં. હા તો એ મેક્સિમમ 30 સેકન્ડ જ થઈ ગયું ને. ઊંધી ટીંગાણી એનું કઈ નહીં. ઊંધી ટીંગાણી એટલે ઓલું આખું ઊંધું ઊંધી ટીંગાણી હતી એમાં ના નહીં વાંદરા મેળે કર્યા હતા. એકદમ સારી ટીંગાણી હતી. એક તો મને દ્રાક્ષ એટલી ભાવે ને કે સીઝન ચાલુ નથી થઈ તો જે દ્રાક્ષ મને દેખાય કે હું લેતો આવ્યો. ઠીક ઠાક જ છે મેં ચાખી પણ લાલચમાં લેવાઈ ગઈ. બાકી તો તે કાલ ના કાલ ધોઈને ખાઈ લીધું. લેવી નથી. આ ફ્રૂટ તો બધા ધોઈ નાખી. ઓલું કઈ આમ કરે ઓલું દ્રાક્ષ જેમાં નાખીને ધોઈ શકાય. એક સેકન્ડ ગોતું પડે. ઓલું જાળી વાળું કઈક તપેલું છે ને કે પાણી નીચે થયેલું છે. આમાં ધોઈ નાખ. હાથ આમે હાલશે આમાં ધોઈ નાખ. આમાં ધોઈ નાખ. હાલો, બસ. બસ મળી ગયું. એટલે આમાં શું નીચેથી પાણી હાલ્યું છે. ફ્રૂટ બધા આમાં જ ધોઈ નાખી. मान ले मेरी बात પ્રોટીન તો મંગાઈ લે ખાઈ. અલા પ્રોટીન મગાવવાનું ભૂલે છે તો પ્રોટીન મગાવી લેજો. વાહ હું મંગાઈ દઉં એમ ને છેલ્લે મારા ઉપર જ આવી. બાકી બની ગઈ સીધી હું ઉભી રહો. નથી ખાઈ તો મારે કઈ ખાય યા તો ખાલી શેકી દઉં તો ને રોટલી અત્યારે તો શેક માં મેજા બધું છે હાલશે. તો ગરમી કરે આજે કઈ કેવું છે તો ગરમી. ઓરો તો ગરમી છે મારા તો હેર આવી રીતે હોય. ઓ ના ના સાચી વાત છે. એમ તો આજે તો કઈ ગેરવાતી નથી. એમ તો શિવાની ટીંગાણી 2 કિલોમીટર દોડી પછી ઊંધી ટીંગાણી. કોને એમ કે બધું ટીંગાવું હોય ને ઈઝી પડશે. આમ કેમ કે આમ તો વાંદરી જેવી તો છે જ. તો વાંદરી ઈઝી પડ્યું હતું એમાં કઈ એવું બધું નતું. ઓલામાં ખબર નહીં મારી આજે ગ્રીપ જ નહોતી આવતી. એમાં તો ન્યૂઝ ચાલુ તો ન્યૂઝમાં એ જ જોઈએ કે શું છે અત્યારે ક્યાં કેટલો વરસાદ છે. સુરતમાં રહી ગયું. સુરતમાં વરસાદ તો રહી ગયો બાકી તો ન્યૂઝમાં આવતું જ હોય. જો કે ગુજરાતી ચેનલ જોવી પડે ને માટે અત્યારે તો આપણે હિન્દી જોઈએ. મુંબઈમાં છે હજી તો. મુંબઈમાં તો જો કે ઓબ્વિયસ છે કે ચાલુ જ હોય ઓલમોસ્ટ. અરે ભાઈ તો ઓલો ઇજિપ્ત અને આર્જેન્ટિનાનો ગાઈઝ મેચ કેવો થયો એનો જોયો કે નહીં? ઓબ્વિયસલી હું તો મેસી ફેન છું વર્ષોથી પણ જીવ આયા પહોંચી ગયો તો એમ થયું કે ઇજિપ્ત સામે આર્જેન્ટિના ગયું ને 2-0 થી ઇજિપ્ત આગળ અને ઓલમોસ્ટ 78મી મિનિટ સુધી અને છેલ્લી 12-13 મિનિટમાં આર્જેન્ટિના કેમ બેક લાઈક એનીથિંગ બ્રો. That's Messi got. ગુજરાતી ચેનલ જોવો એકવાર. મારે તો સુરતમાં રહી ગયો બાકી તો આપણે હજી થોડું વાતાવરણ ઓલું હોય. ના ભાઈ મુંબઈ ને સુરત નું વાતાવરણ નજીક હોય. સુરત ને અમદાવાદ નું નહીં. ઓકે. અત્યારે તો રહી જ ગયો છે. હા. રગલો. આમાં તો એવું આવે છે કે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવા છે. આ બધા છે કે છે જ અત્યારે. અમિત કાકા મેં કહ્યું કે ઇથેનોલ નું કરો કાકા ઇથેનોલ નું કરો કઈ કે ડિમોલિશન ચાલુ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે. એમાં પૈસા ભરવાય તૈયાર છે 2, 2.5, 3, 3.5 લાખ રૂપિયા ત્યાં દુકાન મળે તો એવું ભાઈ બોલે. ત્યાં દુકાન મળે તો હું 10 લાખ અત્યારે લઈને આવું અત્યારે આપી જ જાઉં હાથમાં ગાલ્યો દુકાન આપી દો. ત્યાં સ્ટેડિયમ પાસે દુકાનના ભાવ કેટલા હોય હા. એ કે મેં 2, 2.5, 3, 3 લાખ આપવા તૈયાર છે. નિયા કમસે કમ 50 લાખ ની ઉપર દુકાન છે કમસે કમ. ઓલમોસ્ટ 2:30 વાગી ગયા છે. એક રીલ તમે ઓલરેડી શૂટ કરી નાખી. હવે શિવાની જો એની કાંઈક સ્ક્રિપ્ટ કાંઈક વાંચે છે કે કાંઈક કન્સેપ્ટ વિચારે છે
એટલે હવે પછી શિવાજીની રીલ શૂટ કરશું ભાઈ. એની વચ્ચે હવે છે ને સ્વિમિંગમાં જવાનું વિચારીએ છીએ. સ્વિમિંગમાં શું કેલરી બહુ બર્ન થાય, કેલરી બર્ન થાય એટલે આ થોડી જે પેટની બધી ચરબી હોય ને એ જાય તો કંઈક એ વધારે સારું ને એમ. એટલે વિચારીએ છીએ કે સ્વિમિંગમાં જાય અને અહીંયા જ આપણે એસપી રોડ ઉપર, એસપી રિંગ રોડ જ ને, હા એસપી રિંગ રોડ ઉપર ઓલું કેફે છે ને રોસ્ટેડ બીન અને શંભુ કેફે, ત્યાં એની આગળ જ આરએમસીનો સ્વિમિંગ પુલ છે. હજી હમણાં જ ઓપનિંગ થયું મને જાણવા મળ્યું. તો એવું હશે ને તો ત્યાં આપણે જતા આવશું અને સ્વિમિંગ બધું બરાબર. હા શું હતું? મારે નથી જાવું. એને ના જાવ, એને શરીરને આલ પડે ને એવી કોઈ એક્ટિવિટી ન કરવી હોય. ના. એને સૂવું હોય, બેસવું હોય, સૂવું હોય, બેસવું કેમ કે હોય. તારે સ્વિમિંગનો ટાઈમ સવારે 7 વાગ્યાનો રાખવો, જેના માટે મારે 6 વાગે ઉઠવું પડે. માર નથી જાવું. અને તો મતલબ કે ચોમાસામાં એટલા ઠંડીમાં ઈ પાણીમાં પડી બીમાર થાય, પછી કઈ કામ ન થાય. મારે એવું કાંઈ નથી કરવું. ખાલી સવારનું ઉઠવું ને એ જ તકલીફ છે. બાકી પાણી ઠંડુ લાગે ને ચોમાસામાં બીમાર પડે ને એવી કાંઈ તકલીફ નથી. એવી તકલીફ છે બધી. એ તો ત્યારે ખાલી 2 કલાક પલળી હતી તોય નહોતી મજા આવતી. સવારે ખાલી ઉઠવું પડે એ જ તકલીફ છે. બટ હવે નાનું મોટું કષ્ટ તો વેઠવું પડે ને તમારે ફિટનેસ એ લેવલની જોતી હોય તો. એટલે થોડુંક એને હું ઉઠાડીશ ધક્કા મારીને. કાંઈ એની ફિટનેસ ફૂલે ફૂલ નથી હો. મારી ફિટનેસ ના ના, ઓલા જીમના સરમાં ક્યારેક છે ને વિડીયોઝ તમને કહીશ. કાંઈ જ મતલબ કે સ્ટેમિના, સ્ટ્રેન્થ બધું તળિયે બેસી ગયેલું છે. આજે ટીંગાવાનું હતું ને તો માની 15 સેકન્ડ ટીંગાઈ શકતી હતી 2 હાથથી, ખાલી 15 સેકન્ડ. એટલે કાંઈ નહીં, પહેલી તો 40 સેકન્ડ, પછી 40 તો થઈ જ નથી, થઈ હતી. મેક્સિમમ 29 સેકન્ડ થઈ છે બરાબર. પણ એ માનશે નહીં. એટલે એને ખુદને નથી ખબર કે એના બોડીની સ્ટ્રેન્થ કે સ્ટેમિના છે ને સાવ દેવાઈ ગઈ છે અને એને અપલિફ્ટ કરવા બહુ એફર્ટ નાખવા પડશે. પણ કાંઈ વાંધો નહીં, બેમાંથી એક પાર્ટનરને ખબર હોય એટલે બીજાને મોટિવેટ કરે રાખી તો હું છું એને ધક્કા મારતો રહીશ અને આપણે ફિટનેસનું લેવલ વધારશું. જો આના નખરા બધા પાર્સલના ઢગલા બાજુમાં કરીને બેસી ગઈ છે. હાલ હવે ઊભી થા. મેરા સામ્રાજ્ય હે. મેરા સામ્રાજ્ય વાળી તારું સામ્રાજ્ય. આમાં અમારે ઓલા છે કહેતા કે પેઢી ઉઠી ગઈ, એના સામ્રાજ્ય બનાવવામાં મારી પેઢી ઉઠાડશે. આ શું પાછી તો સામું છું શું કઈ રીતે? હા શું કઈ રીતે પેઢી ઉઠાડીશ? કઈ રીતે પેઢી ઉઠાડીશ ની ક્યાં કરસ? હાલ હવે ઊભી કામ કરવા ઊભી નથી થતી. એના પાર્સલ છે કઈ પીછા છેલ્લા 2-3 દિવસના પાર્સલ આવ્યા જ ને એને ઢગલો કરીને રાખી મૂક્યા કે અમારા છેલ્લા 2 દિવસની એની કમાણી ન હોય એની જેમ બતાવે. એ કમાણી નથી, એ જે ફદી આયલા ગયા એ છે. હાલ ઊભા થાવ, પાછી તો હશે જ લે. તો શિવાજીની રીલનું શૂટ પૂરું કરી લીધું છે એટલે આમ વાગી ગયા છે ઓલમોસ્ટ 6. પણ હવે ચા નથી પીવી. પહેલાં આપણે તો સ્વિમિંગ પુલ છે ને ત્યાં હું જોતો આવું કે ભાઈ ત્યાં બધું કઈ રીતની સિસ્ટમ છે, કેટલા વાગ્યાનો સ્લોટ છે, શું ફીસ છે, કઈ એને બધા શું બધા ટર્મ્સ છે એ બધું જાણતા આવીએ. અને રોસ્ટેડ બીન્સ કેફેની બાજુમાં જ છે તો ત્યાં જાતો હું આને કહું છું આવ પણ એ ક્યારે આળસ કરે. જોતો હોય તો કેવી રીતે પડી. ઓહ નથી આવું ને એ ઓમ છે ને અમારા ઘર ઘૂસલું છે. હું જાતા હોઈશ નજીક જ છે, 2-2.5 કિલોમીટર છે. આ તો મેં કીધું એને આવવું હોય ને તો બહાર જઈએ, સ્વિમિંગ પુલ એ જોઈ લે એકવાર અને એને પછી કંઈ નાસ્તો બાસ્તો એટલે કે પાણીપુરી કે એવું કંઈ ખાવું હોય ને તો ખાઈએ. પણ એ એમાંય ના પાડે છે એટલે બહુ સારું કહેવાય. અચાનકથી એકદમ ડાયટ કોન્શિયસ થઈ ગયું છે અમારું ચીકુ. હું પુલ જોતો આવું, મળતો આવું ત્યાં શું છે બધી સિસ્ટમ જાણતો આવું. તો જો સ્વિમિંગ પુલના ફોર્મ હું લેતો આવ્યો અને સારો પુલ સારો છે ને બહુ. મને તો એમ કે સ્વિમિંગ બહુ ઓછા લોકો કરતા હશે પણ અત્યારે ગયો તો ટ્રાફિક આખો પુલ ભરેલો, એટલા બધા બાળકોને આને તેને, એટલે મજા આવી. અને બસ નિયમમાં તો ખાલી એ જ છે કે મેડિકલ સર્ટિફિકેટ એટલે કે ડૉક્ટરનો સ્ટેમ્પ જોઈએ કે આ લોકોને કાંઈ તકલીફ નથી અને સ્વિમિંગ પુલમાં તરવાલાયક વ્યક્તિઓ છે, મતલબ બીજો કાંઈ હેલ્થ પ્રોબ્લેમ નથી. એટલે ડૉક્ટરનો એક સ્ટેમ્પ જોશે અને ત્યાં શીખવાડે બી છે. એટલે આખું કેટલી એક જણાના 5,200 રૂપિયાની આસપાસ છે 3 મહિનાના. એક જણાના 5,200 3 મહિનાના. એમાં તમને સ્વિમિંગ શીખવાડી પણ દે અને પોણી કલાકના સ્લોટ છે. એટલે કે સવારે 6 થી 6:45, પછી 7 થી 8:45, પછી 8 થી 9:45 એવી રીતે. એટલે ફોર્મ લઈ આવ્યા છીએ. હવે પ્રોસિજર બધી કરી નાખશું આપણે આ વીકમાં. આ બધી સ્વિમિંગ સ્ટાર્ટ કરશું. અને મીનવાઇલ શિવાની આપણી બનાવી રહી છે ચા અને અત્યારે અમે નાખી રહી છે આદુ. અને આ બધું તો ઠીક
પણ હું બહાર ગયો ને તો પછી રસ્તામાંથી મારે ચોળી લેવાની હતી તો હું ચોળી તો લેતો આવ્યો પણ જે જગ્યાએ ચોળી લેવા ગયો ને ત્યાં સામે જ ગરમા ગરમ પફ બનતા હતા તો મારાથી કંટ્રોલ ન થયો તો પછી હું બફઈ લેતો આવ્યો. કંટ્રોલ કે તારાથી કઈ થાય? અરે ભાઈ કંટ્રોલ આપણાથી ફૂલે ફૂલ થાય જ છે એટલે કાલે તું જે જો બીજું શું લે એવું બતાવતો એક વાર. બીજું તો કાંઈ નથી બીજું તો એ એટલા માટે કે છે કેમ કે મને છે ને ભાવે બહુ પડે ખવાય તો નહીં પણ મને મેં દેખાઈ ગયા તો જો ક્રીમ રોલ લેતો આવ્યો હું. હવે આ ખબર નહીં હવે ખાઈશ તો નહીં પણ ખબર નહીં કદાચ ધીમે ધીમે થોડુંક થોડુંક કરીને ખાઈ જાઓ એ ખાઈશ તો નહીં પણ કે ધીમે ધીમે કરીને ખાઈ જાવ એ શું મતલબ હતો? એટલે એમ કે આમ તો ન ખવાય આપણે જીમને દાયર કરતા હોય એટલે પણ મને ભાવે હતી એટલે કદાચ ક્યારેક ચીટ મિલમાં ખાઈ જાવ આમ એવી રીતે. ચા તો પી લેવી. તો બસ ગાઈસ તમને બાય બાય કહેવા માટે જ કેમેરો ચાલુ કર્યો છે કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ બીજી અત્યારે કંઈ એક્ટિવિટી છે નહીં. હું મારો એક ટોપિક ગુજરાતની કોસ્ટ લાઇન ઉપર થોડુંક બધું વાંચી રહ્યો છું કે ગુજરાતની જે આટલો લાંબો દરિયા કિનારો છે એનો ઇતિહાસ શું છે મહત્ત્વ શું છે શું અત્યારે એમાં ચેલેન્જીસ છે એ વાંચી રહ્યો છું. એટલે જોઈએ કંઈ ઇન્ટરેસ્ટિંગ એમાંથી જાણવા મળશે તો તમારી જોડે શેર કરીશ. અત્યારે તો બસ જોવે ઘણા ટાઈમ પછી મારું ફેવરિટ ચોળીનું શાક બન્યું છે એ આપણે એન્જોય કરશું જમી લેશું અને પાછા મળતા રહેશું. તો હવે છેલ્લે વ્લોગ લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા બસ આવજો પાછા બીજું શું ટાટા બાય બાય સી યુ. સબસ્ક્રાઈબ કરી દો ને જાણીતા હોય ને એને મોકલી દો ને એને કહો કે તમે સબસ્ક્રાઈબ કરો અને બધાને જોવાનું કહો હે ને. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ. બાય. થેન્ક્સ